મિત્રો, સરકારી જાહેરાતો જોવો ને તો લાગે છે કે આપણે સ્વિટ્ઝરલેન્ડમાં રહી રહ્યા છે. પણ આપણા સિસ્ટમની સચ્ચાઈ બસ સમજો કે રેલવે પ્લેટફોર્મ પર મળતી ચા જેટલી જ કડવી હોય છે. જાહેરાતમાં કહેવામાં આવે છે કે દરેક યુવાનને રોજગારી મળશે, પણ રિયાલિટી જોબ માટે એપ્લિકેશન ભરવા 500 રૂપિયાનું ફોર્મ ખરીદવાનું અને પછી રિઝલ્ટ પણ શું આવે? યુ આર નોટ સિલેક્ટેડ. જાહેરાતમાં દેખાડે છે કે દરેક ઘરમાં 24 કલાક વીજળી, પણ હકીકત વરસાદના 1-2 ટીપા પડતા જ લાઇટ ગાયબ. અને પછી જાહેરાતમાં કહે છે હર ઘર નળથી જળ, પણ રિયાલિટીમાં તો ઘર સુધી પાણીનો નળ પહોંચે છે, પણ પાણી માટે તો હજુ ટેન્કર જ બોલાવવું પડે. તો આટલી બધી સરકારની સુવિધાથી આપણે એટલું તો જાણી ગયા છે કે સરકારી જાહેરાતો પણ ફેર એન્ડ લવલી ક્રીમ જેવી હોય છે, જે એડમાં કહે છે કે 7 દિવસમાં તમારો ચહેરો ચમકી જશે, પણ હકીકતમાં 7 દિવસ પછી પણ તમારો ચહેરો એમનો એમ જ રહે. સાચી વાત ને? તો મિત્રો, જાહેરાતમાં સ્વર્ગ છે, પણ સચ્ચાઈમાં સંઘર્ષ. સરકાર આપણા દેશનું ડેવલપમેન્ટ તો ખાલી આ મોટા મોટા બેનરો ઉપર જ બતાવે છે, પણ હકીકત તો આપણને નજરની સામે દેખાય છે. સાચું ને? તમારું શું કહેવું છે?